આદિત્ય આપણે ભેહોની અંદર રાખી દીધેલ છે રજા, કારણ કે ઓલી ભેં વીંઈ ગઈ છે કે નહીં, એટલે જવા દીધી નથી ને આ અહીંયા જ રાખી દીધી છે કે ભેં વીંઈ ગઈ છે કે નહીં, એટલે આવડી ભેં વીંઈ જઈને પાડો આવ્યો કે ને એમાં ગાળી દીધી ભેંને. હાલો મિત્રો, આગળ કન્ટેન્ટ રહી જાય. ભેં વિયાણી છે ને એટલે ઘર બાજુ ભાગી શકે ને, એટલે ઘડીક આડો સમય રહેવું જોઈએ, પછી મળે. મિત્રો આપના તરીકો જોવા મળી ગયો છે. બધી ભેહો અહીંયાથી નીકળી જાય એમ છે ને, એટલે આડું રહેવું પડે એમ છે. આ ભેં આદત વિયાણી છે કે નહીં, એટલે થોડીને ઘર બાજુ વહી દે છે. વાળો બાળો બાંધેલ છે કે નહીં, તો ભાગી જાય છે. આજ ઘણા દિવસો પછી આમ તોય ઘણો તરીકો આજમાં છે. જોઈ લ્યો, આજે હા વાતાવરણ આમ શુદ્ધ થતું જાય છે. આગાહી પૂરી થઈ ગઈ છે કે નહીં, એટલે તરીકો તો આ વાદળા છે કે નહીં, એટલે ક્યારેક ક્યારેક વાદળો વાડો આવી જાય છે. તરીકો છે ને કંઈ ઘટ્યા નહીં. હવે બપોર પછીનો તો આમ
સવારથીનું ખાસ કે એવું ઝાપટું અમારે આવ્યું નથી. આજ તો ફૂલ વરાપ થઈ ગઈ છે. હવે વણને બાંધવું છે, પણ હવે આની અંદર હાથી ખાતર વાવીને બાંધી દેવું છે. વણ જામી ગયું છે, કંઈ ઘટે નહીં એવું. એકાદ એવા દવાનો હપ્તો મારવો જોઈએ, કારણ કે કોકડાની એવી અસર દેખાય છે. જો પાછો તડકો આવી ગયા. ઘણા સમય પછી આ તડકો દેખાડે મજા આવી ગયા. મોલ ને બધાને તડકાની ખાસ જરૂર જ હતી, કારણ કે એ દોનો આમ તો અઠવાડિયાથી એક દર વાદળ સાંઈ, અઠવાડિયા ઉપરથી છે એક દર વાદળ સાંઈ. આજ ફાઇનલી તડકો આવી ગયો છે. આજની 31 તારીખ સુધીની 30 તારીખ સુધીની હતી આગાહી, હવે પૂરી થઈ ગઈ છે એવું લાગે છે. તડકો આવી ગયો છે. માંડવીને બધાને ઘટે નહીં એવી થઈ ગઈ છે. મગા એટલી વરી ગઈ અમારે આમ જેવા તેવા ખેતરો ભરા પાણી કાઢી નાખ્યા હતા છેલ્લા કાલ. આજ કે કાલ મેં આજ લગભગ પૂરી થઈ ગઈ છે. બપોરે મગા બહુ ખાસ તો નથી ખબર આજ કે કાલમાં થવા નથી. તો કોઈ કહેતા હોય તો એમ આપણે સાંભળે, આમ કંઈ ખાસ નક્કરને એવું જોતા જ નથી. એટલું વરી ગયો તો જે આમ ગરમી ખાસ થતી મટતી નથી. ગરમી તો થાય જ છે. આ કેળો આપણે પહેલાં સારી દીધો એટલે આમ હાવ સાફ થઈ ગયો ને આપણે કારક આવી કફેર હોય કે નહીં તૈયાર રાખો નહીં, એટલે આ એટલે આમ સારી. બીજે બધી ના કાંઈ ખાસ સરચીને આ 3 વાગે છોડીએ, 2-3 કલાક સારીને બાંધી દઈએ, અમે ધરાઈ રહી નહીં એટલે પછી વાતાવરણ એકદમ શુદ્ધ થઈ ગયું છે. માંડવી જોઈ લે, મગાના વરસાદ પછી કલર પકડી ગઈ છે દેખાડું. એટલી મકાઈ રાખી છે ખાવા, પણ ખાવા નહીં દે, કારણ કે હમણાં રોજ પાસે રોજને ભૂંજરા હળી ગયા છે. ભૂંજરા તો ઓછા આવે, પણ રોજ આવી જાય છે. મકાઈને ભટકા જ ખાય છે. બહુ એવું લાગશે તો એટલી છે કે નહીં, એક ભાર હોય તો વાટ લઈ તો માંડવી દો. હું ખાલી અહીં કે એટલે વહી જો ઓલી ભે હાલતી થાય. જો ઓલી બેને બધું ધનોત પુનોત કરી નાખ્યું લાગેવાળાનું. સરવાનું કંઈ ઘટે નહીં એવું છે, પણ બધી ભેહું ભેગી થાય. ભેહું ભેગું સરેક નહીં, એટલે એકલા ભેહું મજા ન આવે. તો થોડું ઘણું કેવરા રાના તેતર આવું લીલું દેખાય છે. ઉનાળાની અંદર આમાં કાંઈ મજા ન આવે. કેવું થયું બધું વાતાવરણ, એકદમ હા હૂકું હોય તરત આમ કાંઈ મોજ કે કાંઈ નહીં અલગ આવે છે. હલો મિત્રો, આગળ કન્ટિન્યુ જાઓ, ફરી પાછા આપણે મળ્યા. આપણે મિત્રો ભેંસ વીંઈ ગઈ છે ને આવ્યો છે પાડો છે. કંઈ ઘટે નહીં એવો થાય જ નહીં એવું છે. જોઈ લો માથું બાથું ઊભી થવાની ટ્રાય કરે છે, પણ થઈ નહીં. માં તો સામેથી જોવે છે. આજ તો ધોડીને પૂરો કરીને, કારણ કે વીંઈ ગઈ લીધી ને પાસે રાખેલ છે કે નહીં, ધોડીને અહીંયા આવવા કરે છે. આ ઓલી બેની પાડી છે ને આ એક પાડો છે. ભેહું સરે છે, ઘટે નહીં એવી નથી થતી, કારણ કે આ તો ગામ ઘર બધું મોટું રાખીને ઊભી રહી છે. જો આગળ કન્ટિન્યુ નહીં રાખીએ. આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. આજનો વ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળી આવતીકાલે નવો વ્લોગ છે. જય હિન્દ, જય ભારત.